નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે સરકારે જે એક જાહેરાત કરી જેના કારણે આ સેક્ટરની કંપનીઓ એટલે કે 20% સુધીની ઉછાળો જોવા મળ્યો આ કંપનીઓના શેરોમાં। તો સરકારે કઈ જાહેરાત કરી અને કઈ કંપનીઓમાં આપણને આ તેજી જોવા મળી એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેરો હોય તો તમને આ શેરો વિશેની માહિતી મળી રહે। તો મિત્રો, આ વિડીયો જો તમે ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો। સાથે જ જો તમે આ વિડીયો યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેર બજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે। તો મિત્રો, વાત કરીએ સુગર કંપનીના શેર આજ રોકેટ બન્યા હતા। ધામપુર સુગર મિલ, બલરામપુર ચીની, શ્રી રેણુકા સુગર્સ અને ત્રિવેણી એન્જિનિયરિંગ જેવી સુગર કંપનીઓના શેર પર રોકાણકારો તૂટી પડ્યા, જેના કારણે ભાવમાં ઝડપથી ઉપર ગયા। સુગર સ્ટોકમાં તેજી સરકારના એક નોટિફિકેશનના કારણે આવી। સોમવારે જાહેર થયું હતું કે નોટિફિકેશનમાં જણાવે સુગર મિલ્સ અને ડિસ્ટિલરીઓને નવેમ્બરથી શરૂ થતા આગામી ઇથેનોલ સપ્લાય વર્ષ 2025-26માં કોઈ પણ લિમિટ વગર ઇથેનોલ બનાવવાની મંજૂરી આપવામાં આવે છે। ઇથેનોલ સપ્લાય વર્ષ નવેમ્બર થી ઓક્ટોબર સુધીનું હોય છે। એટલે કે જે સુગર કંપનીઓના શેર છે એ સરકારની જાહેરાત પછી જોરદાર તેજીમાં આવ્યા, કેમ કે સરકારે નોટિફિકેશન આપ્યું કે નવેમ્બરથી જે ઇથેનોલ સપ્લાય વર્ષ 2025-26 શરૂ થાય છે એમાં કોઈ પણ લિમિટ વગર કંપનીઓ ઇથેનોલ બનાવી શકે છે, અને જેના કારણે શેરોમાં 20% સુધીની તેજી જોવા મળી। આપણને કયા કયા શેરમાં તેજી આવી એ જોઈએ તો એનએસજી ઉપર ધામપુર સુગર મિલ્સના શેર 10% ઉછળી ₹138.80। બલરામપુર ચીની મિલ્સના શેર 6% ઉછળી ₹576.55। ત્રિવેણી એન્જિનિયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીના શેર લગભગ 4% વધી ₹363.35। શ્રી રેણુકા સુગર્સના શેર 15%ની તેજી સાથે ₹33 ઉપર પહોંચ્યા। આ ઉપરાંત બજાજ હિન્દુસ્તાનના શેર 12%, ગોદાવરી બાયો રિફાઇનરીઝના શેર 5%, રાજશ્રી સુગર્સ એન્ડ કેમિકલ્સના શેર 20%ના અપર સર્કિટ સાથે 45.46 પર પહોંચી ગયા હતા। પછી વાત કરીએ કે સરકારે આગામી ઇથેનોલ સપ્લાય વર્ષ અનલિમિટેડ ઇથેનોલ બનાવવાની મંજૂરી આપી દીધી છે। ખાદ્ય મંત્રાલયના નોટિફિકેશન મુજબ સુગર મિલ્સ અને ડિસ્ટિલરીઝને શેરડીના રસ, સુગર સિરપ, બી હેવી મોલેસીસ અને સી હેવી મોલેસીસમાંથી કોઈ પણ લિમિટ વગર ઇથેનોલ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। જો કે ઇથેનોલ બનાવવા માટે કેટલીક ખાંડનો ઉપયોગ થશે તેની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે, જેથી દેશમાં ખાંડનો પુરવઠો સતત જળવાઈ રહે। આ કામ ખાદ્ય મંત્રાલય અને પેટ્રોલિયમ મંત્રાલય મળીને કરશે। ચાલુ ઇથેનોલ સપ્લાય વર્ષ 2024-25 ની વાત કરીએ તો સરકારે 40 લાખ ટન ખાંડને ઇથેનોલ બનાવવા માટે મોકલવાની મંજૂરી આપી છે। પછી સરકારની યોજના શું છે એ જોઈએ તો સરકાર ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ હેઠળ પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાનું પ્રોત્સાહન આપી રહી છે। સરકારે તેલ કંપનીઓમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવી તેનું વેચાણ કરી રહી છે। આ ઇથેનોલ સપ્લાય વર્ષ સરકારી તેલ કંપનીઓને 31 જુલાઈ 2025 સુધી આંકડાઓ મુજબ સરેરાશ 19.05% ઇથેનોલ મેળવવાનું સ્તર હાંસલ કર્યું છે। નોંધનીય છે કે સરકારની યોજના અગાઉ 2030 સુધીમાં 20% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલનું લક્ષ્ય હાંસલ કરવાની હતી, પરંતુ ઇથેનોલ સપ્લાય વર્ષ 2025-26 સુધીમાં બદલી દેવામાં આવી। પછી વાત કરીએ કે પેટ્રોલમાં ઇથેનોલ મેળવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, પરંતુ દેશભરમાં 20% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ લાગુ કરવાની યોજનાને પડકારતી અરજી નકારી કાઢવામાં આવી હતી। અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે એપ્રિલ 2023 પહેલા બનાવેલી ગાડીઓ ઇથેનોલ વાળા પેટ્રોલથી ચલાવવા માટે યોગ્ય નથી। આ ઉપરાંત અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે BS5 ધોરણોને પૂર્ણ કરતી 2 વર્ષ જૂની ગાડીઓ પણ 20% ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલથી ચલાવવા માટે યોગ્ય નથી। આ અરજી એડવોકેટ અક્ષય મલ્હોત્રાએ દાખલ કરી હતી અને તેમાં માંગ કરવામાં આવી હતી કે પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દરેક પેટ્રોલ પર ઇથેનોલ વગરનું પેટ્રોલ ઉપલબ્ધ કરાવવાનો નિર્દેશ આપવામાં આવે। અરજીના વિરોધમાં એટર્ની જનરલ વેંકટમણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ નીતિ લાગુ કરતા પહેલા મામલાની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ નીતિ શેરડીના ખેડૂતો માટે ફાયદાકારક છે અને તેનાથી વિદેશી હુંડિયામણની પણ બચત થશે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી સરકારે જે નોટિફિકેશન એટલે કે જાહેરાત કરી છે કે ઇથેનોલ સપ્લાય વર્ષ 2025-26 જે નવેમ્બરથી શરૂ થશે એમાં કોઈ પણ લિમિટ વગર અનલિમિટેડ ઇથેનોલ બનાવવાની મંજૂરી આપી છે સુગર કંપનીઓને,
જેથી સુગર કંપનીના શેરોમાં જોરદાર તેજી જોવા મળી. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો.